નમસ્કાર. નારી સશક્તિકરણ અને માતૃવંદનાની જે પોકળ વાતો કરતી ભાજપ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજ રોજ અમે મુલાકાત લીધી. મુલાકાત લેતા અમને ખબર પડી કે આજે અહીંયા કેમ્પ રાખવામાં આવેલ હતો. તો આ જે કુટુંબ નિયોજન અંતર્ગત કેમ્પ હતો, જ્યારે બહેનોને સવારના 9 વાગ્યાથી બોલાવી લેવામાં આવે છે. 11 વાગ્યા સુધી ડોક્ટર આવશે, પણ 4 વાગ્યા સુધી ડોક્ટર આવ્યા નથી અને બહેનો અને એમના પરિવારવાળા હેરાન પરેશાન થઈ રહ્યા છે. બીજી વાત આપણે કરીએ તો અહીંયા સંજેલી મુખ્ય મથક છે, છતાંય 56 જેટલા ગામડાઓને જોડે છે. આજુબાજુના ગામડાઓને પણ જોડે, સંતરામપુર છે, સિંગોડ છે, એવા ગામડાઓ તાલુકાઓને પણ જોડતું એક આ સંજેલી એક માત્ર છે. છતાંય અહીંયા ગાયનેક ડોક્ટરનો પણ અભાવ છે. સંતરામપુરથી સાહેબને હાયર કરવામાં આવેલ છે, તો ગાયનેક ડોક્ટરનો પણ અભાવ છે. અમે અંદર મુલાકાત લીધી તો પીવાના પાણીની પણ અછત છે. દર્દીઓ બહારથી પાણી લાવીને પીવે છે. અંદર અમે બીજી પણ એક ખામી જોવા મળી કે અંદર જે લાઇટો છે, રેલિંગની અંદર, સીડીની અંદર, એ લાઇટોનો પણ અભાવ છે. ત્યારે આ ભાજપ સરકાર અમારા જે આદિવાસી નાગરિકો છે, આદિવાસી લોકો છે, એ કોના ભરોસે છોડી દીધા છે? એમનું કોઈ સાંભળવા વાળું કે એમનું કોઈ દેખરેખ રાખવા વાળું છે કે નહીં, એ આ એક પ્રશ્નાર્થ છે. તો અમે આ ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે તમે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગો અને અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી જે તમારી આ સિસ્ટમ છે, આ સડેલી સિસ્ટમને દૂર કરો અને જે અમારા લોકોને પ્રોપર જે સુવિધાઓ આપવામાં આવવી જોઈએ એ ખરેખર સુવિધાઓ આપવામાં આવે એવી અમારી માંગણી છે. અલ્પેશ ચારેલ. સંજેલીમાં જે કુટુંબ નિયોજનના કેમ્પનો વિવાદ આવ્યો છે, શું કહેશો? કુટુંબ નિયોજન કેમ્પ છે એ આપણે જનરલી નવેમ્બર મહિનાથી ચાલુ કરી અને ફેબ્રુઆરી એન્ડિંગ સુધીમાં વિન્ટર સિઝન હોય છે, એટલે થોડું એમાં રસ રહેતો હોય છે. અન્ય સિઝનમાં જનરલી લાભાર્થીઓ તૈયાર ઓછા થાય છે, આપણે કરતા હોય છે. તો છતાં પણ છેલ્લા 2 વર્ષમાં આપણે જેમ બને તેમ સેન્ટરો વધારી રહ્યા છે, કારણ કે સંખ્યા ખૂબ જ આપણી પાસે સ્ટરીલાઇઝેશન કેમ્પમાં આવી રહી છે. તો એ સંખ્યાને ધ્યાનમાં રાખીને આપણે પેલા કતવારામાં ખૂબ જ ભીડ થઈ જતી, એટલે આપણે ત્યાંથી પછી ઇનામી બોરડી આપણી પાસે નવું બિલ્ડિંગ બન્યું, એટલે એ સેન્ટર આપણે ચાલુ કરાવ્યું, જેથી કરીને એક સારી બિલ્ડિંગમાં સારી રીતે આપણા લાભાર્થીઓને સુવાની અને વ્યવસ્થા થઈ શકે. એ જ રીતે મીરાખેડી આપણે નવું બિલ્ડિંગ છે, તો મીરાખેડી પણ આપણે ગયા વર્ષે કેમ્પ ચાલુ કર્યો અને મીરાખેડીમાં નવા બિલ્ડિંગમાં પણ સારી રીતે બેડમાં અને સરસ રીતે લાભાર્થીને અગવડતા ન પડે એવી વ્યવસ્થા ઊભી કરીને. એ જ રીતે આપણે સંજેલીનું બિલ્ડિંગ પણ નવું છે, તો તેમાં પણ આપણે ચાલુ કરાવ્યો છે. કેમ્પ અલગ અલગ જગ્યાએ જેમ જેમ સ્પ્રેડ કરી દઈએ તો એમાં સંખ્યા બધી સચવાઈ જતી હોય છે અને કોઈને અવ્યવસ્થા ન થાય એવી અમે તૈયારી અત્યારે કરી રહ્યા છીએ. અલગ અલગ પછી અન્ય જે CHC નવા જે કાંઈ બિલ્ડિંગો બને છે એની અંદર રેગ્યુલર SDHમાં પણ આપણો કેમ્પ ચાલુ હોય છે. તો જેમ જેમ આપણી પાસે વ્યવસ્થા ઊભી થાય અને સર્જનો પણ આપણી પાસે 4 પ્રાઇવેટ અને 1 આપણે ગવર્મેન્ટ, એમ કરીને 5 સર્જનથી આપણે આખું સાયકલ આખા જિલ્લાની ચલાવી રહ્યા છીએ. તો એમને ધ્યાનમાં રાખી અને વ્યવસ્થા કરતા હોય છે. અને રવિવારે પણ સંજેલીમાં કેમ્પ ચાલુ રાખે, જેથી કરીને સર્જન ફ્રી ન હોય, લાભાર્થીને મુશ્કેલી ન પડે, અન્ય પેશન્ટોની પણ રસ ઓછો હોય તો પેશન્ટોને મુશ્કેલી ન પડે એવી વ્યવસ્થા કરી છે. છતાં પણ ક્યાંય ને ક્યાંય નાની મોટી કદાચ કોઈ બેડમાં આવી રીતે એક બેડમાં 2 આવે છે ને એવું પણ હજી પણ નાનું મોટું ધ્યાન પર આવે છે. તો એ પણ ન થાય એના માટે પણ અમે હજી સૂચનાઓ આપશું, સાથે સાથે વ્યવસ્થા કરશું. શું હજી પણ આપણે બેડ કેટલા વધારી શકીએ, કઈ રીતે સર્જનનો ટાઈમનો શેડ્યુલ ગોઠવી શકીએ. બાકી રૂટિન પ્રક્રિયા છે. પેશન્ટને 9 થી 12ની અંદર આપણે જનરલી બોલાવવું પડતું હોય છે, કારણ કે એમને જ્યાં સુધી ઓપરેશન થાય ત્યાં સુધી ભૂખ્યું રાખવાનું હોય છે. ઓપરેશન થયા પછી પણ આપણે 3-4 કલાક સુધી એને કંઈ આપતા હોતા નથી અને એનેસ્થેટિક સામાન્ય ઇન્જેક્શન ને એવું બધું આપવાનું હોય છે. આગળ આપણે પ્રિપરેશન પણ એમની કરાવવાની હોય છે, એની લેબોરેટરી કરાવવાની હોય છે, મેડિકલ ઓફિસર દ્વારા પ્રી ઓપરેટિવ તપાસ પણ કરતા હોય છે. એટલે એમાં સમયગાળો તો રહે જ, લાભાર્થીને થોડું વહેલું તો આવવું જ પડશે એમાં. પણ લાંબાથી લાંબો સમય રોકાય તો એને સારી રીતે વ્યવસ્થા રહે એવું અમે પ્લાનિંગ ઓલરેડી કરેલું છે. અને હજુ પણ એમાં કોઈ પણ જાતની મુશ્કેલી લાભાર્થીને ન પડે એવી વધારે વ્યવસ્થા કઈ રીતે કરી શકાય એ પણ સુચારું આયોજન અમે અત્યારે કરી રહ્યા છીએ. અડધો કલાકમાં 1 કલાકમાં 30 ઓપરેશન થાય એ બાબત છે તો
1 કલાકમાં 30 એ પોતાના સર્જનની કેટલો એક્સપિરિયન્સ છે, એની પોતાની સ્કિલ કેટલી છે, એની પાસેના ઇન્સ્ટ્રુમેન્ટ અને સામે લાભાર્થી એટલે કે પેશન્ટ કેટલું સપોર્ટ કરે છે એને ધ્યાનમાં રાખીને સમયગાળો હોય છે. બાકી આમાં સમયગાળો હોતો નથી હોતો કે આટલી 1 કલાકમાં 30 કે એ રીતનું.